નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। હવે જો આ એરેન્જ મેરેજ કહેવાય તો પૂનમ અને અક્ષય બંને સરખા અજ્ઞાની હશે। બંને અજાણ હતા। બંનેના પરિવાર દ્વારા તેમના લગ્નની પુષ્ટિ કરવામાં આવી હતી। બંને મિડલ ક્લાસ ફેમિલીમાંથી હતા। હવે અરેન્જ મેરેજ છે એટલે જોવાની અને બતાવવાની પ્રક્રિયા તો હશે જ। આ વાત લગભગ 15 ઓક્ટોબરની છે। અક્ષય અને તેની માતા તેમના પિતા સાથે પૂનમને જોવા આવ્યા હતા। પૂનમ ખૂબ જ સુંદર છોકરી હતી। અક્ષયને તેને પહેલી નજરમાં જ ખૂબ ગમી ગઈ હતી। તેણે પૂનમને સંબંધ માટે હા પાડી અને પૂનમને પણ પૂછ્યું કે તારો નિર્ણય શું છે, કારણ કે તારો નિર્ણય વધુ મહત્વનો છે। પૂનમે પણ તરત જ હા પાડી દીધી અને બાદમાં તેમના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ। બંનેએ ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા। તેઓએ અક્ષયના ઘરે લગ્ન કર્યા। અક્ષયનું ઘર શહેરમાં 1 BHK ઘર હતું। લગ્નની તમામ વિધિઓ પૂરી થઈ ગઈ। બાદમાં બંને પોતાના રૂમમાં ફ્રેશ થઈને કપડાં બદલી નાખે છે। બંનેની લગ્નની પહેલી રાત હતી। પૂનમને અવાજ આપતા અક્ષય ધીમેથી બોલે છે, આજે તો આપણી નવી જિંદગીની શરૂઆત છે। આમ કહીને તે પૂનમને ગળે લગાડવાનો પ્રયત્ન કરે છે, પણ પૂનમ તેને બૂમ પાડીને કહે છે કે હું તને બિલકુલ પસંદ નથી કરતી અને હું તને પ્રેમ પણ નથી કરતી, માટે મારી પાસેથી કંઈ અપેક્ષા રાખતો નહીં। તેની વાત સાંભળીને અક્ષય ચોંકી ગયો, પણ હિંમત કરીને તેણે પૂનમને પૂછ્યું, જો પૂનમ આવું જ હોય તો તે મારી સાથે લગ્ન કેમ કર્યા? મેં તને દબાણ તો નથી કર્યું, મેં તને પૂછ્યું પણ હતું, તો પછી તે મને કહ્યું કેમ નહીં? આ બાબતે પૂનમે કહ્યું, મને કશું જ પૂછશો નહીં। 2-3 મહિના માટે એડજસ્ટ કરો અને પછી આપણે છૂટાછેડા લઈશું અને અલગ થઈ જશું। આ વાત સાંભળીને અક્ષય ચોંકી ગયો। તેણે પૂનમને શાંત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે અક્ષયની વાત ન માની અને તેણે નિર્ણય પર અડગ હતી। અક્ષયે તેને કહ્યું કે ઠીક છે, જે તને યોગ્ય લાગે તેમ તું કર, પણ શું તું મારી એક વાત સાથે સંમત થઈશ? પૂનમ બોલી, શું? અક્ષય કહે, તું થોડી મદદ કરીશ? જ્યાં સુધી મમ્મી પપ્પા અહીં છે ત્યાં સુધી તું અહીં જ રહેશે। એકવાર તે ગામ જશે પછી બધું તારા પ્રમાણે થશે। તેણી પણ આ વાત પર સંમત થઈ ગઈ અને બંને સૂઈ ગયા। તેનો રોજનો દોડ ચાલુ હતો। તેમના માતા પિતાની સામે પતિ પત્નીની જેમ કેવી રીતે જીવવું તે તેઓ સમજી શકતા ન હતા, તેથી તેઓ તેમની સામે ડોળ કરવા લાગ્યા। બંને કામ કરતા પછી રોજના ટાઈમ ટેબલ પ્રમાણે પોતપોતાનું કામ પતાવીને કામે જતા। અક્ષય રોજ પૂનમ સાથે પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ પૂનમ અક્ષયની અવગણના જ કરતી હતી, કારણ કે પૂનમની એક જ ઈચ્છા હતી કે તે આટલા જલ્દી લગ્ન ન કરે। ઘરના લોકોને તે દુઃખી કરવા માંગતી ન હતી, તેથી જ તે લગ્ન માટે રાજી થઈ ગઈ હતી, પરંતુ લગ્ન કર્યા પછી પણ તે ફરીથી કુંવારા રહેવાનું વિચારતી હતી, કારણ કે તે પોતાની જિંદગી કોઈની સાથે શેર કરવા માંગતી ન હતી। કોઈક રીતે તેના દિવસો આગળ વધી રહ્યા હતા। અક્ષય હંમેશા તેને તેની પત્નીનો દરજ્જો આપવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ પૂનમે ક્યારેય અક્ષયને પતિનો દરજ્જો આપ્યો નહીં। એક દિવસ ફ્લોર પર પાણી ઢોળાયું હતું અને પૂનમનો પગ અચાનક જ તેના પર લપસી ગયો અને તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું। અક્ષય તરત જ તેને ડૉક્ટર પાસે લઈ ગયો। તેની સારવાર કરાવવામાં આવે છે। ડૉક્ટર કહે છે કે પગ પર કોઈ દબાણ ન કરો, તેની ખૂબ જ કાળજી લેવા માટે બોલે છે। પછી અક્ષયે તેની ખૂબ જ કાળજી લેવાનું શરૂ કર્યું। તે દરરોજ તેના પગની માલિશ કરતો હતો। તેના પગમાં ફ્રેક્ચર થવાને કારણે તે બરાબર ઊભી પણ થઈ શકતી ન હતી। ઘરના કામ અને ભોજનની જવાબદારી અક્ષય પર આવી ગઈ, પરંતુ અક્ષયને આ બધાની પહેલેથી જ આદત હતી। આ કારણે તેને કોઈ સમસ્યા ન હતી। અક્ષય રોજે રોજ જાતે ભોજન બનાવતો હતો। તેના માતા અને પિતા પણ તેને ઘરના કેટલાક કામમાં મદદ કરતા હતા। રોજ કામ પર જતા પહેલાં તે પૂનમ માટે નાસ્તો અને ભોજન બનાવતો, તેને પોતાના હાથે નાસ્તો ખવડાવતો અને પછી કામ પર જતો। તેને સમયસર ફોન કરીને દવા લેવાનું યાદ અપાવતો હતો। કામ પરથી ઘરે આવ્યા પછી તે સૌથી પહેલું કામ તેના પગની માલિશ કરવાનું કરતો હતો। તેને થોડું ચાલવામાં મદદ કરતો। કોઈ પણ કામ હોય તે પૂરા દિલથી કરતો હતો। તેમ છતાં તે અક્ષયને પ્રેમથી બોલાવતી નહોતી।
તેનું મન અક્ષયને સ્વીકારવા તૈયાર જ ન હતું. એક દિવસ પૂનમની મિત્ર તેને મળવા આવી. અક્ષય બંને માટે નાસ્તો લાવ્યો. ત્યારે તેમની વાતચીત ચાલુ હતી. પછી અક્ષયે પૂનમને કહ્યું, હું હમણાં જ બજારમાંથી થોડો સામાન લાવવા જાઉં છું. જો તમને બંનેને કંઈક જોઈએ તો મને કહો. પૂનમ કહે, ના, હવે કંઈ જ જરૂર નથી, તું જઈને આવ. અક્ષયને આ રીતે નાસ્તો લાવતો જોઈને પૂનમની મિત્ર ચોંકી ગઈ. તેણે પૂનમને પૂછ્યું, પૂનમ, શું તારા પતિ ઘરના બધા જ કામ કરે છે? હા, એ જ બધું કરે છે. મારા પગમાં ફ્રેક્ચર થયું હોવાથી પૂનમની મિત્ર પૂનમને કહે છે કે તું બહુ જ નસીબદાર છે કે આવો પ્રેમાળ પતિ મળ્યો. પૂનમના ચહેરા પર એક જ પ્રશ્ન હતો. પછી પૂનમે કહ્યું, આમાં આટલું નસીબદાર બનવા જેવું શું છે? તેની મિત્રએ કહ્યું, અરે, મારા પતિ મને પૂછતા પણ નથી કે તું કેમ છો, તે ખાવાનું ખાધું કે નહીં, અને આજ સુધી મારા પતિએ મને ચા પણ પીવડાવી નથી. હું પણ વિચારતી હતી કે મારા પતિએ પણ મારું ધ્યાન રાખવું જોઈએ. બહુ કંઈ નહીં, પણ પ્રેમભર્યા શબ્દો જ બોલ્યા હોત તો મારા માટે પૂરતું હતું. ઈચ્છા ઘણી છે, પણ તેના બદલે મને હંમેશા નિરાશા જ મળી છે. મને ખૂબ જ દુઃખ થાય છે. આ બધું સાંભળીને પૂનમ વિચારવામાં ખોવાઈ ગઈ. તેના મનમાં અક્ષય માટે પ્રેમ જાગવા લાગ્યો. અક્ષયનો પ્રેમ તેની આંખો સામે દેખાવા લાગ્યો. તે સમજવા લાગી કે તે તેના પર જીવ આપે છે. હવે ધીમે ધીમે પૂનમ પણ અક્ષયના પ્રેમમાં પડી રહી હતી. તેણી તેના પર વિશ્વાસ કરવા લાગી. અક્ષયના મનમાં એક જ ડર હતો કે મા બાપ ગામડે જશે તો અમારા છૂટાછેડા થઈ જશે. પૂનમ મને છોડી દેશે અને સમાજમાં મારું માન ઘટશે. તેથી જ માતા અને પિતા અક્ષયને કહે છે કે હવે અમે ગામડે જઈએ તો થોડા દિવસ રહીએ અને ખેતી વગેરે કરીએ. અક્ષય તેને જવા દેવા માંગતો ન હતો અને તેને છૂટાછેડા વિશે પણ કહી શકતો ન હતો. અક્ષય વિચારી રહ્યો હતો કે હવે તે પૂનમને કેવી રીતે પૂછશે, તેની સાથે કેવી રીતે વાત કરવી. આવું વિચારતા જ તે સૂઈ જાય છે. જ્યારે તે સવારે ઉઠે છે ત્યારે તેને જોયું કે પૂનમ તેના કામ માટે જતી વખતે ઉતાવળમાં હતી. તેથી જ તે કામ પર જતી રહી હતી. પછી જતી વખતે પૂનમે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અક્ષય, મેં ટિફિન તૈયાર કરી લીધું છે, કપડાં ઇસ્ત્રી કરી લીધા છે અને નાસ્તો કરીને નીકળી ગઈ છું. અને હા, આજે ઘરે વહેલા આવજે, તેમ લખીને ડાઇનિંગ ટેબલ પર રાખેલી હતી. અક્ષય મનમાં વિચારવા લાગ્યો કે જેણે આજ સુધી એક ગ્લાસ પાણી પણ જાતે પીધું નથી, તેણે અચાનક જ આ બધું કેવી રીતે કર્યું. અક્ષયનું મન ખૂબ જ વ્યથિત હતું. તે પણ તમામ કામ પતાવીને ઓફિસ જવા માટે રવાના થયો. તેના મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે આજે આપણા છૂટાછેડાની વાત કરવી છે. સાંજનો સમય છે. પૂનમના કહેવા પ્રમાણે અક્ષય વહેલો ઘરે આવે છે. પૂનમે ભોજન રાંધીને તમામ કામ પતાવી દીધા હતા. તે ઘરે આવતાની સાથે જ તેને ચા આપે છે. અક્ષય માટે આ બધું નવું હતું. ચા પીતા પીતા અક્ષયે પૂનમને હળવેથી પૂછ્યું, પૂનમ, તું ઠીક તો છે ને? તે નિર્ણય તો લીધો જ હશે ને? શું તું મને છોડીને જવાની છો? એટલા માટે તું બધું કરી રહી છો? આના પર પૂનમ કહે છે કે મેં મારો નિર્ણય લઈ લીધો છે અને હું ક્યાંય જ જવાની નથી. હું મારી બાકીની જિંદગી તારી સાથે રહેવા માંગુ છું. અને જઈને અક્ષયને ગળે લાગી જાય છે. તે કહે છે કે હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. હું તને ખૂબ જ પ્રેમ કરવા લાગી છું અને હવે આપણો આ સંબંધ કોઈ તોડી શકશે નહીં. જો મેં તને ગુમાવ્યો હોત તો મેં જિંદગીમાં મોટી ભૂલ કરી હોત. અરેન્જ મેરેજ કર્યા પછી પણ મને તમારા જેવો પ્રેમાળ પતિ મળ્યો, એ મારું સદભાગ્ય છે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર કરજો. આવી જ અવનવી કહાની સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવી કહાનીમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.